વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદમાં કાલુપુરની ઐતિહાસિક ગોસ્વામી હવેલીમાં જગતગુરુ શ્રી વલ્લભાચાર્યોત્સવ તથા નટવર પ્રભુના પાટોત્સવ નિમિત્તે આચાર્ય રણછોડલાલજીના નેતૃત્વ હેઠળ અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ગોસ્વામી હવેલીના પૂર્વ આચાર્ય વ્રજભૂષણજી મહારાજના સન્નિષ્ઠ સેવક સુપ્રસિદ્ધ મહાકવિ દયારામના 250મા આગમોત્સવને સમર્પિત આ ભવ્ય રસોત્સવ છે. અમદાવાદ બસધામ હવેલીથી અને અત્યંત આનંદનો અનુભવ થઈ રહ્યો છે કે શ્રી રણછોડલાલજી મહોદયશ્રીના દિવ્ય સંકલ્પ રૂપે જે અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં મુખ્ય વિષય પાવો પ્રેમ રસ પ્રાણ જીવનજી. કહેવાય કે આ દયારામભાઈનું ખૂબ પ્રચલિત પદ કે જે આ જ સ્થાન પર ગવાયું હતું અને કહેવાય આજે પણ આ સ્થાનમાં એ શબ્દના વાઇબ્રેશન્સ વૈષ્ણવ ફીલ કરે છે અને પ્રત્યેક વૈષ્ણવને ત્યાં ખૂબ ભાવથી આ ધોળ ગવાય છે કે જેમાં વૈષ્ણવોનો ધર્મ શું, અર્થ શું, કામ શું અને મોક્ષ શું એનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રભુ સ્નેહના દાતા છે પણ કોઈ પણ વસ્તુ પામવા માટે પાત્ર બનવું પડે અને પાત્ર બનવા માટે કહેવાય ને કે ડૂઝ એન્ડ ડોન્ટ્સ આપણા શું હોય તો દયારામભાઈએ વેદ, વેદાંત, ષડશાસ્ત્ર, 18 પુરાણ, ભગવદ્ ગીતા એના જે સાર છે, એનો જે તત્વ છે એ ગુજરાતી તળપદી ભાષાની અંદર એટલો સુંદર આલેખિત કર્યો છે કે સાધારણમાં સાધારણ જે બિગેનર્સ છે ને એ પણ એના દ્વારા તત્વને જાણી શકે, તત્વ સુધી પહોંચી શકે. અને આની અંદર પાવો પ્રેમ રસ કે પ્રેમ તો પ્રભુનો વરસી રહ્યો છે પણ શું આપણે પાત્ર બની શક્યા છે? પ્રભુ તો પાત્ર જોતા નથી પણ પાત્ર બનવું એ જીવનો અધિકાર છે અને કર્તવ્ય છે. તો પાત્ર બનવા માટે શું કરવું અને કહેવાય કે મનુષ્યથી લઈ વૈષ્ણવતાની અવસ્થા, વૈષ્ણવ હોવું, વૈષ્ણવ કહેવડાવવું અને વૈષ્ણવ બનવું એમાં ફરક છે. તો એક વૈષ્ણવ કંઠીધારી બન્યો પણ વૈષ્ણવતા પામવાની યાત્રા એ આ ભક્તિ પોષણના માધ્યમથી, પાવ પ્રેમરસના માધ્યમથી દયારામભાઈની વાણીથી નિર્દેશિત થશે કે જેના દ્વારા એક શ્રવણોત્સવ છે, શ્રવણ યજ્ઞ છે જેની અંદર શ્રોતાના કર્ણમાં શબ્દોની આહુતિ આપવાની છે અને એના દ્વારા એ શ્રોતાના જીવનમાં કંઈક પરિવર્તન આવે, કંઈક શુભત્વ આવે. કારણ કે દુનિયામાં હમણાં એટલી નેગેટિવિટી અને એટલી એક અશાંતિ હમણાં જોઈએ આખા વિશ્વમાં વ્યાપ્ત છે અને એની અંદર કંઈ શુભત્વ આવે. જો અંધકારને દૂર કરવાનું સાધન એક જ છે કે એક દીવો પ્રગટાવો. તો અહીંયા દીવા પ્રગટાવવાનું કાર્ય કરીએ છીએ કે જ્યાં સર્વત્ર અંધકાર છે એમાં અહીં આવનાર એક દીવો હાથમાં લઈને એક જ્યોતિ પ્રગટાવીને જાય, તમને લાગશે કે આયોજન કરવું સફળ રહ્યું. શ્રી કૃષ્ણાય નમઃ. આચાર્ય રણછોડલાલજી ગોસ્વામી હવેલી, અમદાવાદ. અખંડ ભક્તિ જ્યોતિ રસોત્સવ કે જે દર સાલની કાર્યક્રમ શ્રેણી છે જે અમારે ત્યાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના ઉત્સવથી લઈને શ્રી નટવર પ્રભુના પાટોત્સવ સુધી 9 દિવસીય દર સાલ શ્રેણી ઉજવાય છે. તેમાં આ સાલ સવિશેષત્વેના દયા પર્વ તરીકે આ ઉજવણીને અમે દયારામજીના 250 વર્ષના આગમોત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ. તે પૈકી કાર્યક્રમમાં પ્રમુખત્વે આચાર્ય શ્રી યદુનાથજી મહોદય દ્વારા પાવો પ્રેમરસ પ્રાણ જીવન નામના ધોળ પર જે દયારામજી કૃત છે એના ઉપર પુષ્ટિમાર્ગીય તત્વચિંતનની કથા રાખી છે જેની અંદર વલ્લભાચાર્યજી દ્વારા બતાડેલા સિદ્ધાંતો, ભક્તિભાવ અને ભગવત સેવા સ્મરણનો ભાવ, સત્સંગનો ભાવ કઈ રીતે બધા વૈષ્ણવોએ ધારણ કરવો જોઈએ તેનો ઉપદેશ એમાં 9 દિવસીય ચર્ચામાં ચર્ચાશે. તદુપરાંત અહીંયા બિરાજમાન પ્રભુના વિવિધ પ્રકારના મનોરથો પણ દયારામજીના ભાવ અનુસાર જ થશે. એટલે કે દયારામજીની કૃતિઓના આધારે ઠાકુરજીની સેવા, સજાવટ, શૃંગાર ઇત્યાદિ જે છે તે થશે. દયારામ કવિના ગુરુ શ્રી વ્રજભૂષણજી મહારાજ એટલે કે આ ગાદીના પૂર્વાચાર્ય પણ અહીં ના આચાર્ય રહ્યા છે એટલે તેઓ પ્રત્યેના દયારામજીના ભાવ અનેકો પ્રકારથી અહીંયા વિચારમાં લેવાશે, મંથાશે. તે હેતુ વિવિધ પ્રકારની સાહિત્ય સંગોષ્ઠીઓ, કુંદ કલા અર્પણ નામથી વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો અને હજારો વૈષ્ણવોનું મહાપ્રસાદનું મંડાણનું પણ અહીં આયોજન કરવામાં આવેલ છે.